મિત્રો અત્યારે અમે વાડી આવી જશે અંકુશભાઈ વાડી આવી જશે લાઠી ગામમાં અંકુશ શંકર જે તમે હમણાં હાલમાં વ્લોગ જોવો છો જે ગામડિયું જીવન તરીકે ફેમસ થયા છે હમણાં એની વાડીએ શું અત્યારે તો હાલો આપણે એની થોડીક મુલાકાત લેવું તો મિત્રો સ્વાગત છે તમારું આપણા પોડકાસ્ટ નાના એવા વ્લોગ વિડીયોમાં તો એ ભાઈ ગામડે આવી જશે ઘણા વર્ષથી તો કેવું એનું અહીંનું ગામડાનું જીવન છે ઘોડીના શોખીન છે દુહાસનના સાહિત્યમાં રસ ધરાવે છે તો હાલો જાણીએ એના વિશે આજ થોડું ઘણું હુવાણ એટલે દેશી હુવાણ નકરી મોજ આવવાની છે બરોબર તમારા કંટાળેલા મિત્રો હોય શહેરમાં રહેતા હોય સિટીમાં માનસિક ત્રાસથી અને શારીરિક રીતે તો એને આ વિડીયો શેર કરજો અને દેખાડજો કે ગામડાનું જીવન આપણે બધા ગામડે છે ને શહેરમાં બધી પ્રગતિ કરવા થોડુંક બે પૈસા રળવા જશે બાકી શાંતિનું જીવન તો ગામડાનું જ છે પણ જવું પડે તો હાલો ખાલી આ જોઈને મોજ કરો તો હાલો હું તમને બતાવું છું અમારી સાથે જોડાઈ જશે અંકુશભાઈ અમારા નટુ દાદાને લઈ જાઓ. ક્યાં સડાવવાનું ભાઈ? તો મિત્રો આજે આપણે આ પોડકાસ્ટ જેવો વ્લોગ છે ખાલી વ્લોગ છે વાડી અહીં દેશી હુવાણ કરવા બેઠા છીએ વડીલો અમારે હારે બેઠા છે આપણે હારે જોડાઈ જશે અંકુશભાઈ મારા ભાઈબંધ છે લાઠીના તો અંકુશભાઈ સૌ પ્રથમ જણાવો કે તમને ઘોડી પ્રત્યેનો શોખ કેવી રીતે લાગ્યો? ઘોડીનો શોખ તો ભાઈ અમે નાના નાના હતા ને તો એના અમારા દાદા ઘોડી રાખતા અને નાનેથી એમ કહેવાય કે વાડી આવતા ને તો એની વાહે અમે બેઠા હોઈએ અને અમે ઘોડી લઈને આવતા ને તો ઘોડી માથે પડવી ને તો દાદા ઘોડીને કઈ ન કરે અમને માર એટલે એમ મારી મારીને અમને રેઢા કરીને અમને અહવાર બનાવી દીધા કે ઘોડી માથે જ પડવાનું નહીં અને પહેલેથી અમે નાનેથી ઘોડી યાર મોટા છે એટલે એની યાર આમ એક એવો હેત ને પ્રેમ એમ કે ભાઈ એની યાર આનંદ આવે આપણને બાંધ્યું હોય ને તો એવું છે તમને કઈ ઘોડીના કઈ દુવા કે સપાકરા કઈ આવડે? ઘોડીના તો અઢળક છે ભાઈ ઘોડીના પણ હવે એક ઘોડીનો દુહો છે કે રૂડી કાનેશ્રી દોઢે રૂપાળિયું લટકતી લાંબી કે હવાળિયું કે રમતી જાય હાલ રેવાલમાં થડકે ના પાણી ભરેલ થાળિયું કે ઘોડી કેવી હોય ભાઈ કે ઘોડી જયારે જાતી હોય પણ 5-5 ગાઉના પલ્લા કાપી નાખે ઈ અહવરના હાથમાં થાળી હોય અને આખી પાણીની ભરી હોય પણ એ કાઠિયાવાડી ઘોડાની એવી હાલ હોય ને ભાઈ કે એ પાણીનું ટીપું જમીન માથે ન પડવા દે અહવરને હલવા ન દે એવી ઘોડીઓ કે એના કાન લઈને કાનથી લઈને એને કહેવાળ્યું એ બધું આકર્ષતું હોય આપણને એવી આ ઘોડીઓ હોય બંધ થઈ ગયું ઓલામાં કે આવે છે. તમે આ દુહાસન સાહિત્યમાં કોઈ શીખવાડ્યું પહેલેથી કોઈ કે કુદરતી આવડી? ના અમે નાનો હતો ને ભાઈ આ ઈશ્વરદાન ગઢવીની બધી વાર્તાઓ આવતી તો એમ કેવાય ને કે ભાઈ રાતે હુવા ટાણે હું એ ફોન પાસે રાખીને સાંભળતો બધું એમ એટલે એનીથી શું છે કે આમ નીંદર આવી જાય અને એવી આ સુરવીરતાની દાનવીરતાની ઉદારતાની એવી બધી વાતો સાંભળવાનો આમ એટલો રસ અને જીવન એવું ભાઈ કે ભાઈ કદાચ કોઈ 5-25 જણા આવ્યા હોય વાયડે કરતા હોય તો આપણને થડકો ન લાગે તમે સમજ્યા તો ઈ વાતો હારું આપણું જીવન એવું જીવી છે એમ કે ભાઈ કોક માણા આવ્યો હોય તો એને રોટલો જમાડવી પછી કોક ખોટું કરતો હોય તો એ આપણે હાલે નહીં એ રીતે જીવવા વાળા માણા એમ પણ ઈશ્વરદાન ગઢવીની જે વાર્તાઓ આપણે યુટ્યુબમાં ને એમાં આવે છે બહુ જ અદભુત સુંદર વાર્તા અને એ સાંભળતા હૃદયમાં થઈ ગયું એમ કે આપણે બોલવા મીણા એ બધું છે ઈશ્વરદાન ગઢવીનું એનું જે વાર્તાઓ છે કંઠસ્થ થઈ ગઈ સાંભળતા અને આપણે બોલવા મીણા એવું રીતે બસ બાકી તો બીજું બરાબર. તો આગળ તમારા દાદાના જીવનની ખુમારી વાળી વાત કરો. દાદાનું તો ભાઈ અમારા નટુદાયાના ભાઈ છે બેયની ખુમારી અમારે એવી છે આ અમારા દાદા પરિવાર છે દાદાના ભાઈ નાના ભાઈ તો ભાભાના તો એવી ઘણી વાતો છે પણ એક અમારે એક વાત મને કે અમારે એકાદો પ્રસંગ ગમે કહી ગયો ને. એક ભાઈ આવ્યા હતા અમારા વાડીએ આ એક ગામમાં તો એને કોઈ રાખતું નહોતું પછી ઈ ભાઈ અમારી ના 4-5 વર્ષ નટુદા આપણે હાથી રહ્યા અને પછી એને કીધું કે હવે મારે ભગવો પહેરી લેવો છે તો ઈ ભગવો પહેર્યો ને અત્યારે આપણે અહીંયા વિજય હનુમાન મંદિર જે છે ને રામશરણદાસ બાપુ ઈ પોતે તો એને મારા દાદાએ ભાઈ ઘોડે હાંસવા અને જે પોરબંદર અણિયારીના જે રબારીઓ છે તો હજી અમારે 50 વર્ષ થાય એની યાર ઘર જેવો સંબંધ એમ કે ભાઈ એના સુંદડી સીમત આતે ગમે કઈ હોય તો અમારે જવું પડે હગા ભાઈ કરતા વિશેષ એવો સંબંધ અને જયારે મારા દાદાને મજા નહોતી ને અને દેવું છે ત્યારે બધા રબારીઓ આવ્યા અને ભાઈ એમ કેવાય ને કે બહુ એનું આઘાત એને લાગ્યો એમ કે હગો ભાઈ પંડનો વિયો ગયો હોય એટલો એને આઘાત લાગ્યો એટલા માયાળું અને મારા દાદા ગમે ત્યારે જાય તો એના ઝાડા કરતે દૂધ ને ઘી ને એવું બધું પાઈન એટલે એવું એની મહેમાન ગતિ એવી રબારીની બધા ગળાના આમ દઈને ભાઈ દૂધ પાતા એટલે 50 વર્ષ સુધી કે આવો સંબંધી કે કોઈ ન રાખીએ કે હગા ભાઈ કરતા વિશેષ રાખ્યો છે
અને અત્યારે આપણે આયા જગ્યા વિજય હનુમાન બાપુની જગ્યા હોત ને એવી ભાઈ બાપુએ જમાડી છે, એવો કોઈ સંતે ન થઈ શકે, ખવડાવવાની જ વાત એમ, હા. એવો અદ્ભુત સંત હા તો અંકુશભાઈ તમે થોડું ગામડિયા જીવન વિશે લોકોને વાત કરો, તમે વિડીયો બનાવો છો ગામડિયા ગામડિયાના. ગામ ગાય ગામડું ખેતી ગામના તમારું જે ક્યારેક ક્યારેક ટાઇટલ હોય. ગામના જીવનમાં દેવું હતું ભાઈ કે સિટીમાં હતા ના આપણું હારામાં હારો પગાર હતો ના આપણે મકાન છે, પણ એક આપણે નિરાંત વાળું જીવન જીવવું હતું ભાઈ, પ્રકૃતિ હારે રહીને, કારણ કે ના અમે સવારે જ આવીને ભાઈ સાંજે છૂટા થતા, એવું એટલે જીવન જ નહીં, આમ તમે ગણો ને તો એ જીવન જ ન કહેવાય, કારણ કે જિંદગી ઓલા કાપતા હોય એવું લાગે. ઘેટા બકરાને કેમ તમે વાડામાં પૂરી ગયો ને પછી તમે જયારે છોડો, તમે જયારે નીરો તે ખાય, એટલે એવું ઢોર જેવું જીવન હતું. પણ આપણે ભાઈ પહેલેથી દાદાને એને જોઈને મોટા છે, અને એમ કહેવાય ને કે આ આપણે નિરાતે જીવવું હતું, કે ભાઈ રૂપિયા તો કદાચ હાલો ને આજ છે કાલ નથી, કદાચ એવું થાય, પણ જીવન આપણે માણવું હતું. એટલે આપણે અહીંયા ગામડામાં આવ્યા અને એક પશુ ઉપર આપણને પ્રેમ, કે ભાઈ બધાને હાચવી આયા રેવી, કોક આપણા આંગણે મહેમાન થાય, જમે રોટલો ખાય, એટલે એ આપણને રૂડું લાગે એમ, એટલે એ હાટું ભાઈ આપણે ગામડામાં આવ્યા છીએ. જોયું ને મિત્રો આપણે ગામડાનું જીવન, ત્યાં તો ઉભા જમે, ઉભા ખાય અને ઉભા જાય, અને અહીંયા અને આપણે અહીંયા ઘરમાં ખાઈને બહાર જઈએ, ત્યાં બહારથી ખાઈને આવીને ઘરમાં બેસીએ. તો અંકુશભાઈ તમારો આગળ શું કરવાનો હજી વિચાર છે અહીંયા વાડીઓ? વાડીએ ભાઈ આપણે ગૌશાળા કરવી છે, અને માણસોને અત્યારે કાંઈ માર્કેટમાં કાંઈ ચોખ્ખું મળતું નથી, બરોબર છે, તો આપણે માણસોને ચોખ્ખું ખવડાવવું છે. આગળ જતા આપણી વાડીના બહુ એમ કહેવાય ને કે જ્યાં લગી આપણી ક્ષમતા છે બધા ટૂંકમાં આયા મારી વાડીએ જે હોવાય એ મારા માણસોના ઘર સુધી પહોંચાડવું, કે ભાઈ મારા ઘીથી લઈને કોણ આપણો પ્રોજેક્ટ છે એ સિંગતેલ નો પ્રોજેક્ટ છે, કે ભાઈ આપણે આ સિંગતેલ હોય, સિંગના ડબ્બા ભરીને સિંગતેલ માણસોના ઘર સુધી પહોંચાડવું. ટૂંકમાં XYZ ગમે એ મારા જમીનમાં થાય તો એનું પેકિંગ કરીને માણસો સુધી સારું પુગાડવું છે, અને આપણે સારું ખાવું છે અને સારું પુગાડવું છે, એવો આપણો સંકલ્પ છે એમ. હા મિત્રો, એગ્રો ટુરિઝમ ની વાત કરી કે લોકોને વાડીએ સારી શુદ્ધ હવા, શુદ્ધ ખોરાક ને શુદ્ધ પાણી અને સારામાં સારી નીંદર, જો અત્યારે મેન વસ્તુ આ સારું આપણું અત્યારે ધન હોય ને તો આરોગ્ય હારામાં સારું ધન, આરોગ્ય. એથી વિશેષ કાંઈ નથી. આરોગ્ય તમારી પાસે નહીં હોય તો શું થાય? ભાઈનો એવો અહીંયા કોન્સેપ્ટ છે કે અહીંયા છે ને ભવિષ્યમાં દેશી ઝૂંપડા, જે કચ્છમાં બુંગા આવે એવા બુંગા બનાવીને લોકોને અહીંયા મહેમાનગતિ કરાવશે. 24 કલાકે 2-3 દિવસ મોજ પડે ત્યાં સુધી રહેવાનું, ખાવા પીવાનું શુદ્ધ, જે અહીંયા આપણે કાઠિયાવાડી મહેમાનગતિમાં સવારે જે શિરામણ હોય, બપોરે જે જમણવાર હોય, સાંજનું જે વાળું હોય, એ ભાઈને ઘોડી છે, વાડીનું લોકેશન સારું છે, તો લોકોને અહીંયા રહેવાનું, હોર્સ રાઇડિંગ કરવાનું, અને અહીંયા ઓર્ગેનિક વસ્તુ જે થાય તમને પાછું લેવું હોય તો અહીં વાડીથી જ તમને ઘર સુધી ડાયરેક્ટ તમને મળે સસ્તા ભાવે, કેમ કે દુકાનનો ભાવ બધો કપાઈ જાય, અને વાડીની મહેમાનગતિ અત્યારે હું રિસોર્ટમાં ફાર્મમાં બધા લોકો જાય છે, હવેના લોકો હું વાડી ઉગોતે છે દેહમાં રખડવા માટે, હુવા બેહવા માટે સ્પેશિયલ. તો આ ભાઈ ભવિષ્યમાં એવું કઈ કરવાના છે, તો અહીં હું તમને સ્ક્રીન પર નંબર આપી દઈ કોઈને, ભાઈ ઘી પણ વૈદિક પદ્ધતિ સારી રીતે ઘી બનાવે છે, ઘી લેવું હોય. અને તો અંકુશભાઈ તમારે મહેમાનગતિનો બહુ શોખ છે? એટલે ભાઈ એક એવો ભાવ કે ભાઈ કોક આપણા આંગણે આવીને જમે, આયા ઘડીક વાતું ચીતું કરવી, આનંદ કરવી, ટૂંકમાં આપણનો એવો ભાવ એમ. બાકી મહેમાન ગતિ શું હોય ભાઈ, પણ માણાને આપણે શું લેવું બોલાવી ભાઈ, અત્યારે બધાય આ સમયમાં બધાય માણા, કોઈ માણા સુખી નથી, કોક ને કોક માનસિક ત્રાસથી જજુમી જેવું છે એમ, કે ભાઈ પૈસા હોવા છતાંય માણસો એનું જીવન નથી જીવી શકતા. તો આ આપણે કુદરતના ખોળે બેઠા છીએ ભાઈ. આ તમે અમારા મહેમાન થયા છો એમ ભાઈ, ઈ મહેમાન થાય, 1 દી 2 દી રોકાય, ખાય પીવે, એમાં તો ભાઈ આપણે કઈ થવા નથી કાંઈ વસ્તુ એટલે આપણો એક એવો ભાવ કે ભાઈ માણા આપણા આંગણે આવીને જમે, નવી ઓળખાણ થાય, એવા સંબંધ બને, એવા ભાવથી આપણે બધાને તેડાવી ભાઈ તમે આવો મહેમાન ગતિ કરવા, એમ જમવા આવો એમ. ઘરેથી ફૂલ સપોર્ટ? ઘરેથી તો ભાઈ આ બધું કરવામાં તો પેલા તો બાયું માણા, તો ભાઈ મારે તો 25 જણાને લઈ જવા છે, પણ ઘરેથી ને કાંક હોવું પડે ને. પણ ભાઈ ઈશ્વરની દયા છે, કૃપા છે કે આપણને એવું જે પાત્ર મળ્યું છે એ આપણને સમજે છે, અને 5 માણા એવા હોય ને તો જેમ મને થડકો ન લાગે ને ભાઈ, એમ બાયું માણા થડકો ન લાગે. કદાચ માણા રાતે 10 વાગે આવ્યું હોય તો એને સા પાણી હાથે બધું જમવા ટાઈમે આવ્યો હોય તો જમાડી દે, એટલે એ રીતે ભાઈ. આપણે પેલા નાના હતા જે પપુડું વગાડતા, એ દાદા પપુડું વગાડે. પેલા આપણે નાના હતા આ ઓલા જાંબુડાના પાનની પીપુડી, પીપળીના એની નાતા, એ દાદાએ પીપુડી બનાવી હમણાં વગાડી. અંકુશભાઈ તો એકાદો દુહો જ આવજો, તમને સાહિત્યનો બહુ શોખ હોય, તમારો ફેવરિટ હોય દુહો ગાઓ, આપણા મિત્રોને સંભળાવો. દુહો તો ભાઈ એક ઈ કે કાઠિયાવાડમાં કોક દી હા અને જો તું ભૂલો જ પડ ભગવાન, હા હા ભાઈ, પણ થાને થાને મારો મહેમાન, અરે રે તને સ્વર્ગ એ ભૂલાવું શામળા. હા મોજ. અને એક બીજો દુહો ભાઈ કે ગોરી 2-3 ગાવડી અને નદી કાંઠે ગામ, કે ભાઈ તમને 2-3 ગાયું હોય
નદી કાંઠે તમારું ગામ હોય અને ઘર ખેતર ને ઘોડી તું રાજી થઈને દે રામ કે ભાઈ ઘર હોય સારું ખેતર હોય ને ઘોડિયું હોય એટલે આથી વિશેષ કઈ જીવન હોતું નથી. માણસો આખી જિંદગી ભાઈ એમ કહેવાય બથોડા ભરી ભરીને જીવે છે, છેલ્લે મરી જાય છે. બરોબર, એ ટૂંકમાં આનંદ નથી લઈ શકતા અને છેલ્લે મરણ પથારી હોય ને ત્યારે એને બધું યાદ આવે છે કે ભાઈ આપણે આજે બથોડા ભર્યા ની હાવ નેટ ખોટા ભર્યા. તો માણાની અપેક્ષા કેટલી હોય કે ભાઈ ગોરી બે ત્રણ ગાવડી ને એક નદી કાંઠે ગામ હોય, ઘર ખેતર ને ઘોડી તું રાજી થઈને દે રામ કે ભાઈ એટલું હોય ને એટલે ઈશ્વર નો આભાર મનાય કે ભાઈ બહુ સારામાં સારું આપ્યું છે એમ. હા ભાઈ, એ રીતે તો અંકુશભાઈ આપણે આપણા વ્યુઅર્સ ને આજના યુવાનોને તમે શું સંદેશો દેવા માંગો? સંદેશો તો ભાઈ અત્યારે તો આપણે નાના મોટા કઈ મોટી વાત ન કરાય, પણ સત્ય હોય ત્યાં લગી ભાઈ આ ગામડા બધા અત્યારે મરણ સ્થિતિએ પડ્યા છે. આ જ્યાં લગી આ આપણા ગઢિયા છે ત્યાં લગી આ ગામડા ધમે ધમે છે. બાકી આયા ઘર તમારી જમીન આ બધું કઈ તમારા હાથમાં નથી રહેવાનું. પણ જો તમારે લાંબી આશા ન હોય ભાઈ તો આયા પ્રકૃતિ વચ્ચે રહ્યો, આપણે જે બાપ દાદાનું છે એ તમે વાવો, એમાં તમને તમારું તો રોટલાનું થઈ જ રહે ભાઈ એમ. પણ અત્યારે યુવાનોને લાંબી આશા થઈ ગઈ એટલે બીજે અમુક સિટીમાં જાય, અમુક તો આપણા દેશ છોડીને વયા જાય છે. પણ ભાઈ તમે ગમે ના જાવ ને, રૂપિયાથી કઈ શાંતિ છે એવું નથી. રૂપિયા હોય તો માણા રૂપિયા વાળાની આપણે દવા પીતા જોયેલા જ માણા. પણ હાચી સુખ કયું કહેવાય ભાઈ તમારું એક આરોગ્ય અને તાજી હવામાં રહ્યો અને જીવન જીવો સારું, એથી વિશેષ કઈ હોય નહીં. એટલે યુવાનોને મારે એ કેવું છે કે ભાઈ બને એટલી પ્રકૃતિની વચ્ચે રહ્યો અને દેશી ખોરાક લ્યો અને એમ કહેવાય ને કે ભાઈ ગામડા બાજુ ઓળો. હા, તો મિત્રો આપણે શહેરમાં ઊંઘની ગોળી લેવી પડે, અહીંયા ઊંઘની ગોળી ન લેવી પડે. પછી અહીંયા ફિટ થવા માટે આપણે જીમ ને એવું બધું જોઈન્ટ કરવું પડે. અહીંયા આ બોલનું કામ થોડુંક કર્યું ને સવારમાં એટલે એ એક્સરસાઇઝ જેવું કામ થઈ જાય. બરોબર, પછી ત્યાં ઊંઘની ગોળી લેવી પડે. અહીંયા તો ગમે આવા ઝાડો હેઠળ ખાલી સારું ઢેફું માટીનું મૂકીને ઓશિકું બનાવીને તમે હોઈ શકો. આ છે ગામડાનું જીવન. તો મિત્રો આ આપણો હતો આ પોડકાસ્ટ ટાઈપનો વ્લોગ વિડીયો. તો તમે તમારા સગાવાલા કે શહેરમાં એવા રહેતા લોકો કંટાળેલા હોય, જેને ગામડું જોવું હોય, ગામડાના શોખીન છે ભાઈ, ગામડાના વિડીયો બહુ સારા બનાવે છે, રીલું હારી બનાવે છે સ્પેશિયલ ગામડાની. એક વખત અંકુશ શંકરનો સ્ક્રીનશોટ મૂકું તમે જોઈ લો, એની ચેનલ છે એ તમે જોવો અને લોકોને તમારા મિત્રોને શેર કરજો આ ભાઈના વિડીયો. તમને મજા આવશે જોવાની. અને વિડીયો કેવો લાગ્યો એ મને જરા કોમેન્ટમાં જણાવજો. તો વ્લોગ વિડીયો હું પૂરો કરું છું અત્યારે. આભાર. આભાર. તમારે કઈ કેવું દાદા? કઈ જૂની વાત કરી છે? તમે અમારું પાછું બોલ્યું તમને વધારે બોલ્યું. તમારું નામ શું? નટુ દાદા છે. તો પેલી તમે ખેતી જ કરો છો કે પેલા ક્યાંય બહાર ગયેલા? પહેલેથી જ. હા, ખેતીમાં સૌ કેટલા વર્ષ છે તમારા? હવે તો ઘણા થઈ ગયા. અત્યારે દેખરેખ રાખો દેખ જમીન અને એને હારામાં હારું ભાઈ 35 વીઘા જમીન છે. એમ? હા.